એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સંગાથ દરેક દિવસ સરળ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ફોર એવરીડે યુઝ. આજે વોટ્સએપ પર મેસેજ મોકલવો, ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવી કે યુટ્યુબ પરથી કંઈક નવું શીખવું, આ બધું આપણું રોજબરોજનું કામ થઈ ગયું છે. પર શું તમે જાણો છો કે હવે આ બધા ટૂલ્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એઆઈ પણ છે? આ વિડીયોમાં આપણે જાણીશું કે કયા એવા ટૂલ્સ છે જે આપણા કામને કેવી રીતે સરળ બનાવે છે, જેમ કે લખવું, અનુવાદ કરવો, ફોટો એડિટ કરવો કે દિવસનું આયોજન કરવું. હવે ચાલો સમજીએ વોટ્સએપમાં એઆઈ કેવી રીતે ચાલે છે. વોટ્સએપ ખોલતા જ ઉપરની તરફ આસ્ક મેટાનો વિકલ્પ દેખાય છે. અહીં તમે કોઈ પણ વિષય પર સવાલ પૂછી શકો છો, જેમ કે કોઈ માહિતી, સૂચન કે કોઈ નાનું કામ પણ. તમે ચાહો તો તેને ટેક્સ્ટમાં પૂછી શકો છો અથવા બોલીને પણ સવાલ કરી શકો છો. જો તમારી પાસે કોઈ વસ્તુનો ફોટો છે, જેમ કે કોઈ પ્રોડક્ટ, કોઈ જગ્યા કે નોટબુકનું પાનું, તો તમે તે ફોટાને મેટા એઆઈ સાથે શેર કરીને તેને સંબંધિત સવાલ પૂછી શકો છો. ફક્ત એટલું જ નહીં, મેટા એઆઈમાં વોટ્સએપની ચેટ્સમાં પણ ઉપયોગ કરવાનો વિકલ્પ છે. જો તમારા મિત્રએ તમને પૂછ્યું કે જયપુરથી મેરઠ કેવી રીતે જવું અને તમને તેનો જવાબ ખબર નથી, તો તમે તે ચેટમાં @metaai લખીને તે જ સવાલ પૂછી શકો છો. થોડી વારમાં મેટા એઆઈથી તમને જવાબ મળી જશે. મેટા એઆઈ ફક્ત વોટ્સએપ સુધી સીમિત નથી. તે હવે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જર જેવા સોશિયલ મીડિયા ટૂલ્સ પર પણ ઉપલબ્ધ છે. ઇન્સ્ટાગ્રામ પર સર્ચ બટન પર ક્લિક કરવાથી આસ્ક મેટા દેખાય છે અને ફેસબુક મેસેન્જરમાં પણ તમે મેટા એઆઈ સાથે સીધા વાતચીત કરી શકો છો. હવે ચાલો આપેલ ફોટાને જોઈએ. તેમાં નીચે થોડા જવાબોનું સૂચન આપોઆપ જોઈ શકાય છે. તેને સ્માર્ટ રિપ્લાય કહે છે. આ સવાલ જેમિની એઆઈને લીધે મળે છે. જેમિની એઆઈ ગૂગલનું એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ છે, જે જીમેલની જેમ ગૂગલના અન્ય ટૂલ્સમાં એઆઈના ઉપયોગ વડે તમારી રોજિંદી જિંદગી સરળ બનાવી શકે છે. જેમ કે યુટ્યુબમાં એઆઈનું કામ તમે જોયેલ વિડીયોના આધારે મળતા આવતા વિડીયોના સૂચન આપવાનું છે. ગૂગલ મેપ્સમાં એઆઈનું કામ તમને સૌથી ઓછા સમયમાં પહોંચવાનો રસ્તો બતાવવાનું છે. ગૂગલ લેન્સમાં એઆઈનું કામ કોઈપણ વ્યક્તિના ફોટાને ઓળખીને તેને સંબંધિત માહિતી શોધવામાં મદદ કરવાનું છે. ગૂગલ ડોક્સમાં એઆઈનું કામ તમારા વાક્યોને સમજીને સાચા શબ્દ અને વાક્યનું સૂચન કરવાનું છે. આ બધા ટૂલ્સને તમે જેમિની એઆઈ એપની મદદથી એકસાથે જોડીને વધારે સરળતાથી ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત એઆઈ અન્ય કેટલાક રોજિંદા અનુભવોને સરળ બનાવી રહ્યું છે, જેમ કે ચેટબોટ. ઘણી કંપનીઓ વધુ સારી ગ્રાહક સેવા આપવા માટે એઆઈ પર આધારિત ચેટબોટનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, શોપિંગ સાઇટો એઆઈ આધારિત ચેટબોટનો ઉપયોગ કરે છે, જેથી ગ્રાહકને અનુભવ અને મદદ વધુ સારી રીતે થઈ શકે. ફેશિયલ રેકગ્નિશન. એઆઈ ચહેરાની ઓળખ કરવામાં સક્ષમ છે. આ જ ટેકનિકને કારણે અમુક મોબાઈલ ફોન માત્ર ચહેરો જોઈને અનલોક થઈ જાય છે. સ્પીચ રેકગ્નિશન. એઆઈ તમારો અવાજ સમજવામાં સક્ષમ છે, જેમ કે ગૂગલમાં તમે બોલીને પણ ટાઈપિંગ કરી શકો છો. એઆઈનો સૌથી વધારે ઉપયોગ તદ્દન નવી માહિતી અને કોઈ વિષયના વિચાર કે કોન્સેપ્ટને જાણવા માટે થાય છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. હંમેશા અલગ સ્ત્રોતોમાંથી વાંચો, વિશ્વાસપાત્ર વિડીયો કે માહિતી જુઓ અને ઊંડાણપૂર્વક સમજો, પછી જ નિષ્કર્ષ શોધો. આવી રીતે તમે એઆઈથી મળેલી માહિતીનો સાચો અને સુરક્ષિત ઉપયોગ કરી શકશો. અત્યાર સુધી આપણે જોયું કે એઆઈ આપણા રોજિંદા કામને સરળ બનાવવામાં સક્ષમ છે. પણ ધ્યાન રાખો, એઆઈને એક મદદગાર સાથી સમજો. જેમ કે ઈમેલ લખતી વખતે આપણે તેનો ઉપયોગ માત્ર પોતાના વિચારોની સમીક્ષા માટે કરીએ, નહીં કે સંપૂર્ણ રીતે તેના પર નિર્ભર થઈ જઈએ. આ રીતે આપણે પોતાના વિચાર અને રચનાત્મકતાને પણ જાળવી શકીએ છીએ. તો પછી વાર શેની છે?
ચાલો તમે પણ એઆઈના આ ફીચરને જાણો, પણ સમજદારી સાથે.